વેલકમ ટુ માય ચેનલ આઈટી વાલા બ્લોગર. તો આજે બી હું તૈયાર થઈ ગયો છું અને આજે બી હું એક જગ્યાએ જઈ રહ્યો છું. તો તમને જાણવા મળશે કે હું ક્યાં જઈ રહ્યો છું. આગળનો બ્લોગ જોતા રહો તો તમને જાણવા મળશે હું ક્યાં જઈ રહ્યો છું. આ છે મારી મમ્મી બી મારી જોડે આવી રહી છે. મારા પપ્પા બી મારી જોડે આવી રહ્યા છે. મારો એક ફ્રેન્ડ બી મારી જોડે આવી રહ્યો છે. એને તો હમણાં નીચે મળાવું, પણ જગ્યા તમને ત્યારે જ ખબર છે જ્યારે અમે ત્યાં પહોંચીશું. તો ચલો મળીએ. હેલો ગાઈસ, આ છે અનુજ. શું કે અનુજભાઈ? ભાઈ આપણે ક્યાં આવ્યા છીએ ભાઈ? એ તો ભાઈ અંદર જઈને જોઈએ ભાઈ વિડિયો આગળ. હા ભાઈ, અમે આવ્યા છીએ ભાઈ આદિત્ય ગઢવીના કોન્સર્ટમાં ભાઈ. આજે બધો બેઠો તો અને આપણે ખુશભાઈનો મેસેજ આવ્યો. શું કરો છો? મેં કીધું કશું નહીં, સરપ્રાઈઝ આજે આપણને. અને તમે ખાલી ભીડ ચેક કરો ભાઈ. તમને ભીડ બતાવીએ ભાઈ, ભીડ જુઓ ભાઈ. ચેક ભાઈ, ચેક ભીડ ચેક ભાઈ, ભીડ ચેક ભાઈ. બહુ પબ્લિક હે ભાઈ, બહુ જ ભાઈ. તો હવે અમે અંદર જઈશું ભાઈ. શું કેવું? ચલો ભાઈ, ચલો ભાઈ અંદર જઈએ ભાઈ. ચલો મળીએ ભાઈ. આ છે DASSCT યુનિવર્સિટી. ચેક કરો ભાઈ, ચેક કરો. વી હેવ પાસ ધ સિક્યોરિટી ચેક. હવે એન્ટ્રી લઈશું. અંદર ભાઈ. તમને બતાવીએ. બન્યા રહેજો ભાઈ, બન્યા રહેજો ભાઈ. તમને બહુ મજા આવશે આજના વ્લોગમાં. અને અમને પણ. યસ ભાઈ. અમારા ગુજરાતમાં તો સપાખરા યુગનો
મને સુખ માટે કટું કોણ ખાતું મહાએકવાળી દયાળી જ માતું મહાએકવાળી દયાળી જ માતું મહાએકવાળી દયાળી જ માતું મારે રાતું ચાલે ઓડી જાત રે તને જતા જોઈ પનઘટની વાતે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન ઓકે ચાલુ છે આઈ જા ભાઈ શું કે ભાઈ ન્યુ ફ્રેન્ડ ન્યુ ફ્રેન્ડ ન્યુ ફ્રેન્ડ શિવમ ભાઈ નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખીને
માટે તારા પગ રમખાણું. અને અંતમાં માં ભગવતીને મારી રીતિ દે સીધી દે આસમાની જાન દે ચિત્તને જાન દે અમે વરદાન દે સગુણાન મારી દુઃખો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાન મારી સજન સો રીત દે કુટુંબ સો પ્રીત દે જન્મમાં ગીત દે માં ભવાની મારી જન્મમાં ગીત દે ભાઈ તો આદિત્ય ગઢવીના કન્સર્ટ માંથી બહાર આવી ગયા છે. કેવું ભાઈ, મજા આવી કે નહીં? ભાઈ ખૂબ જ મજા આવી ભાઈ બહુ મજા આવી, બહુ મજા આવી, ખૂબ મજા આવી, એકદમ મજા આવી ભાઈ. હવે આપણે આવી ગયા છીએ ન્યુરોડિકમાં અને આમાં મમ્મીએ મારા માટે મસ્ત ગાજરનો હલવો લઈ લીધો છે, એકદમ મસ્ત મજા આવી ગઈ. શું કહેવાનું ભાઈ? ભાઈ ખૂબ જ મજા આવી પકડ ભાઈ. ખુશભાઈ જોડે આજે અને આદિત્ય ગઢવીના કોન્સર્ટમાં. આજે અમે તો- ભજીભાઈની જેમ ખાઈ રહ્યા છે હા, આજે અમે ગાજરનો ખાઈ ગાજરનો હલવો. તો આજે અમે જઈએ, પછી મળીએ, ગાજરનો હલવો ખાઈને શાંતિથી વાત કરીએ. તો ભાઈ આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. આદિત્ય ગઢવીના કન્સર્ટમાં બહુ જ મજા આવી, ખરેખર એકદમ ભાઈ એજી ઓજી જે કહેવાય છે આજે મેં ફીલ કરી લીધું ભાઈ. એજી ઓજી ભાઈ, એજી ઓજી. તો તમે જરૂરથી, તમને મોકો મળે તો તમે આ ગાઓ તો નહીં, જરૂરથી જજો આદિત્ય ગઢવીના કન્સર્ટમાં, તમને બહુ મજા આવશે. તો આ વ્લોગ હું અહીંયા સમાપ્ત કરું છું. તો સાઇનિંગ ઓફ.